બેઠા ક્વેશ્ચન હતા અને એ બધા અમને આવડી ગયા છે. મેં તમારું લાસ્ટ જે 6 કલાકોનો મેરેથોન છે ને એ પણ જોયેલો છે. બેન કેવું ગયું પેપર તમારું? ઈઝી. ઈઝી? હા. મજા આવી? જીકે હાર્ડ હતું, બાકી ઈઝી હતું. તમે જે પણ મેરેથોન કર્યા હતું ને એમાંથી જ બધું હતું. ઓકે. પેપર આખો ઓવરઓલ આમ સારું હતું, પણ થોડું કરંટમાં એવું હતું. સારો રહ્યો, થોડો ટાઈમિંગ ઘટે પણ આમ તૈયારી ને એવું હોય તો વાંધો ન આવે. કેવું રહ્યો બેન પેપર? બહુ સરસ. તમારા જ વિડીયો જોયા છે મેં તો. કાયદો કેવો રહ્યો? સારો સારો. રહ્યો ભાઈ? સર મસ્ત મસ્ત. એકદમ આપણે તૈયારી કરે એ રીતના સવાલ આવેલા છે. બેન કેવું રહ્યું પેપર તમારું? સારું રહ્યું. કલમો થોડી વધારે પૂછવામાં આવી. ઓકે. જેને તૈયારી કરી હોય એને વાંધો ના આવે. નમસ્કાર, જય હિન્દ. અને દોસ્તો, અમદાવાદ મહાનગરપાલિકા અંતર્ગત જે સ્કૂલ બોર્ડ ભરતી છે, જુનિયર ક્લાર્કની ભરતી, એની આજે એક્ઝામ થઈ રહી છે. જુનિયર ક્લાર્કની 34 જગ્યા માટેની આ ભરતીની એક્ઝામ અત્યારે હાલ અમદાવાદના તમામ સેન્ટરો છે ત્યાં થઈ રહી છે. 12 વાગ્યાથી લઈ અને 12:30 વાગ્યા સુધી આ એક્ઝામ હતી અને થોડી જ વારમાં આ એક્ઝામ છે એ પતશે અને આપણે વિદ્યાર્થીઓ છે એ બહાર નીકળશે એટલે આપણે એમને જોઈએ કે કઈ રીતે એમના પેપર જે છે આ ગયું છે. આમ જોવા જાય તો 50 માર્કનું પેપર છે, મેથ્સ અને રિઝનિંગ છે નહીં, અને 30 માર્કનો કાયદો, 10 માર્કનું જીકે અને 10 માર્કનું જે સામાન્ય જ્ઞાન અને સાથે કરંટ અફેર્સ છે. તો આ આખી પરીક્ષા કઈ રીતે થઈ? કારણ કે આ પરીક્ષાની અંદર ઘણા બધા ફોર્મ, લગભગ 14,000 જેવા ફોર્મ ભરાયેલા હતા અને 14,000 જેવા ફોર્મ 34 જગ્યા માટે ભરાયેલા છે. કોમ્પિટિશન વધુ છે, વરસાદ પણ એટલો જ છે એટલે વરસાદને કારણે ઘણા વિદ્યાર્થીઓ એ આવ્યા છે અને કેટલાક વિદ્યાર્થીઓ નથી પહોંચી શક્યા. પણ જોઈએ પેપર ઓવરઓલ એકંદરે એ કેવું રહ્યું. તો તમે જોઈ શકો છો ઉમેદવારો સાથે એમના વાલી છે એ પણ આવ્યા છે અને ખાલી એક જોવા જઈએ તો વરસાદ છે અમદાવાદની અંદર એટલે થોડું અગવડતા પડી શકે એમ છે, પરંતુ એક્ઝામ પૂરી થઈ ગઈ છે અને ઉમેદવારો છે ધીમે ધીમે એ બહાર નીકળી રહ્યા છે. આપણે એમને પૂછશું કે કઈ પ્રકારે એમનું આખું આ પેપર ગયું, કારણ કે સૌથી મેઇન વસ્તુ કે જે કાયદો છે એ પોર્શન એક અઘરો બધાને લાગતો હતો. પણ જોઈએ તો તમે જોઈ શકો છો ઉમેદવારો સાથે એમના વાલી છે એ પણ આવ્યા છે અને ખાલી એક જોવા જઈએ તો વરસાદ છે અમદાવાદની અંદર એટલે થોડું અગવડતા પડી શકે એમ છે, પરંતુ એક્ઝામ પૂરી થઈ ગઈ છે અને ઉમેદવારો છે ધીમે ધીમે એ બહાર નીકળી રહ્યા છે. આપણે એમને પૂછશું કે કઈ પ્રકારે એમનું આખું આ પેપર ગયું, કારણ કે સૌથી મેઇન વસ્તુ કે જે કાયદો છે એ પોર્શન એક અઘરો બધાને લાગતો હતો. પણ જોઈએ શું આવ્યું, કઈ રીતે આવ્યું. બેન કેવું ગયું પેપર તમારું? ઈઝી. ઈઝી? હા. મજા આવી? જીકે હાર્ડ હતું, બાકી ઈઝી હતું. કાયદો કેવો હતો? કાયદો સહેલો હતો. સેલો તો જીસીએસ નિયમ, ગુજરાત મુલકી સેવા બધું સહેલું. મજા આવી પેપર જોઈને? બહુ. થેન્ક યુ. પેપર અત્યારે ઈઝી એવું લાગે છે, જોઈએ કેવું રહ્યું પેપર. બેન કેવું રહ્યું પેપર તમારું? સારું રહ્યું. સારું રહ્યું. કાયદો કેવો રહ્યો? સારું હતું. હજી જોઈએ કેવું રહ્યું બેન પેપર તમારું? પેપર એકદમ સરસ. 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 તમે કાલે તમે જે કરાયું હતું, મોસ્ટલી કે જ હતું. બધું. તમે જે પણ મેરેથોન કર્યા હતું ને એમાંથી જ બધું હતું. ફાયદો છે ને લક્ષ્યમ એકેડેમીના મેરેથોન. ફાયદો થયો, એકદમ ફાયદો થયો. તમારો જ કોર્સ લીધો તો મેં તો. તમારો જ લેક્ચર અમે એટેન્ડ કર્યો તો બહુ સરસ. બસ તમે લોકો હસતા હસતા તમે નીકળો અને આવે એ વસ્તુ મેઇન હતી. બરાબર. તો થેન્ક યુ સો મચ. ઓકે ચલો. ઓકે. કેવો રહ્યો? યસ. જોઈએ ઉમેદવારો હસતા નીકળી રહ્યા છે. જોઈએ કેવું રહ્યું બેન? સારું રહ્યું. પેપર આખો ઓવરઓલ આમ સારું હતું, પણ થોડું કરંટમાં એવું હતું. ઓકે. ડિસેમ્બર નું થોડું વધારે હોય એવું લાગ્યું મને એ સાઈડ નું. થેન્ક યુ. આ રાજકોટ થી જ છે. અમને કેવું રહ્યું પેપર તમારું? સારું રહ્યું. બધા મુંબઈ એક્ટના નિયમો હતા, જીકે ના નિયમો કરંટ છે હમણાં 2025 નો, તો એના બધા પૂછાણો હતો. બરાબર. ઓકે. ઓવરઓલ એક્સપિરિયન્સ પેપરનો 30 મિનિટના પેપરનો કેવો રહ્યો? સારો રહ્યો, થોડો ટાઈમિંગ ઘટે પણ આમ તૈયારી ને એવું હોય તો વાંધો ન આવે. બધા ચોક્કસ પ્રિપરેશન હોય તો વાંધો ન આવે. કાયદો કેવો રહ્યો? કાયદાનું ને બધું આવેલું હતું, જે એમાં લખેલું હતું રૂલ્સ પ્રમાણે, જે માર્કિંગ પદ્ધતિ હતી એ પ્રમાણે બધું આવેલું હતું. ઓકે. યસ. થેન્ક યુ સો મચ. ઘણા બધા ઉમેદવારો તમે જે મહેનત કરેલી હોય અને સફળ થાય ત્યારે મજા આવે, એપ્રિસિએશન મળે. કેવો રહ્યો બેન પેપર? બહુ સરસ. તમારા જ વિડીયો જોયા છે મેં તો. કાયદો કેવો રહ્યો? સારો. સારો. ઈઝી? આવડ્યું, કાયદાનું નિયમનું બધું આવડ્યું. ઓકે. તકલીફ પડી. ઓકે. ચલો. બધા હસતા બહાર નીકળી રહ્યા છે એટલે આપણી મહેનત સક્સેસફુલ
સફળ જે છે લાગી છે. જોઈએ હજી પણ ઘણા બધા. કેવો રહ્યો ભાઈ? સર મસ્ત મસ્ત. એકદમ આપણે તૈયારી કરે એ રીતના સવાલ આવેલા છે. ઓકે ઓકે. જીકે ને કાયદો તમારા લેક્ચર જોવાથી ફાયદો થયો ખરી. ફાયદો થઈ ગયો ને. એક વખત કહી દો બધાને કે થેન્ક યુ સર. લક્ષ્યમ એકેડમીને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. ઓકે ચલો થેન્ક યુ. યસ યસ. કેવું ગયું બેન પેપર તમારું? સારું હતું પેપર તો 1947 ની કલમો બધી વધારે પૂછાય. અચ્છા એટલે કાયદો કેવો રહ્યો બેન? સારું. ઓકે ચલો. પેપર જે છે એ ધીમે ધીમે ઘણા બધા ઉમેદવારો છે જે બહાર નીકળી રહ્યા છે. બધાનું પેપર ઓલમોસ્ટ એ સારું ગયું છે એવું અત્યારે હાલ લાગી રહ્યું છે. કેવું રહ્યું પેપર ભાઈ? બહુ સારું હતું. સારું રહ્યું. થોડું લેન્ધી હતું પણ સારું હતું પેપર. સારું મજાનું હતું પેપર. કાયદો જે પૂછ્યો જે બીક હતી એ હતી ને? ના. જે તમે કરાવ્યું હતું ને એમાંથી યુટ્યુબ ના વિડીયો માંથી હું જોતો હતો બહુ સરસ પેપર હતું. પણ થઈ ગઈ સાહેબ. ઓકે ઓકે ચલો થેન્ક યુ. કેવો રહ્યો ભાઈ? સારું રહ્યું પેપર. સારું રહ્યું. સારું રહ્યું. કાયદો કેવો રહ્યો? સારો રહ્યો. જીકે જીકે સારું. પેપરમાં સૌથી ઈઝી લાગ્યું એ આપણો મુલકી સેવા વાળું. મુલકી મુલકી સેવા. ઓકે ઓકે ચલો થેન્ક યુ સો મચ. યસ. કેવો રહ્યો બેન પેપર? સરસ ગયું. થેન્ક યુ સર, તમારા કારણે બહુ સરસ થેન્ક યુ સો મચ. આમ જોવા જઈએ તો ઘણા બધા ઉમેદવારો છે. પેપર જ્યારે તમે જે મહેનત કરી હોય જે 6 મહિના સુધી મહેનત કરી હતી આપણે, બેન કેવું રહ્યું પેપર તમારું? સારું રહ્યું. કલમો થોડી વધારે પૂછવામાં આવી. જેને તૈયારી કરી હોય એને વાંધો ના આવે, પણ થોડો ડિસ્ટન્સ વધી ગયો છે. જ્યારે પરીક્ષા લેવાની હતી 24માં પેપર ભરાણા હતા અને જે 25માં એક્ઝામ લેવાની એ પ્રમાણે ઓવરઓલ એક્સપિરિયન્સ તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો? સારો રહ્યો. બહુ સરસ રહ્યું. થેન્ક યુ સો મચ. કેવો રહ્યું બેન? યસ સર મેં તમારા વિડિયોઝ જોયેલા છે બધા. કેવો રહ્યો પેપર? પૂછાણું પેપર બહુ સારું હતું. તમે જો 1900 આપણે ગુજરાત અધિનિયમ 1947 અને ગુજરાત નિયમ 1949 એમાંથી તમે જે લેક્ચરમાં કરાય છે ને બધા ક્વેશ્ચન હતા. બેઠા ક્વેશ્ચન હતા અને એ બધા અમને આવડી ગયા છે. લાસ્ટ જે 6 કલાકનો મેરેથોન છે ને એ પણ જોયેલો છે. લાસ્ટ 6 કલાકનો મેરેથોન છે ને એ પણ જોયેલો છે. અને તમારા જે બધા સિરીઝ મૂકી છે ને 1 થી 10 ની એ સિરીઝ મેં બધી જોયેલી છે અને એમાં બધા ક્વેશ્ચન હતા. એની બહારમાં પણ કલમો બધી અધિનિયમ નિયમો બધું એમાંથી ફાયદો થયો કે નહીં? થયો. એક્ઝેક્ટ. થેન્ક યુ. કેવું રહ્યું ભાઈ તમારું? એકદમ મસ્ત પેપર હતું. ખાલી કરંટ અફેર બહુ હાર્ડ પૂછ્યું. કરંટ અફેરમાં થોડુંક જોવા જવું ને બીજું બધું સારું હતું. 125 માં હાજરી આવે, 56 આવે તો અધિનિયમ 56, 57 બધું પૂછાયું. બધું આવડી જાવ. ઓકે બધું આવડ્યું ને? મજા આવી ને? મજા આવી હતી. ચાલો થેન્ક યુ. કેવું રહ્યું ભાઈ પેપર? બહુ સારું રહ્યું. તમારો કાલે મેરેથોન નો જો લેક્ચર જોયો તો એ બહુ ફાયદો થયો એનાથી મને. ફાયદો બહુ ફાયદો થયો. તમારા બહુ લેક્ચર જોયેલા, પેપર ક્વેશ્ચન બી તમારા સોલ્વ કરેલા મેં. બહુ ફાયદો થયો તમારે. અને એમસીક્યુ ની જે બુક હતી એમાંથી બહુ ઘણો બધો ફાયદો થયો. બહુ જ ફાયદો થયો. ટૂંકમાં ઓવરઓલ જે કન્ટેન્ટ તમને આપ્યું એમાંથી એકચ્યુઅલી રીતે ફાયદો થયો. 100% થયો. ચલો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. કેવું રહ્યું બેન? શીખવાડી ને બધું વરસાદ પણ પાછો ચાલુ થઈ ગયો છે. બટ થોડો સમય સુધી વરસાદ રોકાણો અને વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા હસતા. આનો અમને સૌથી વધારે આનંદ છે. બરાબર. કેમ છો બેન? તમે જે આગલા દિવસે જે મેરેથોન લેક્ચર લીધું તો એમાંથી જ વધારે પ્રમાણમાં પૂછાયું છે. ઓકે થેન્ક યુ. ઓકે બેન. જ્યારે તમારા સબસ્ક્રાઇબરને તમે જે કરેલી મહેનત છે એ લેખે લાગે ને ત્યારે જ એની સાચી વેલ્યુ હોય. અને આ જ અમારી સાચી વેલ્યુ છે. આજ અમારી સાચી મૂડી છે કે જે વસ્તુ કરાવીએ છીએ એ વસ્તુ જે છે આવે છે. કેવું રહ્યું ભાઈ તમારું? ખૂબ સરસ સર. તમે લક્ષ્યમ એકેડમી હું દરેક વિડીયો જોયા, તમારા મેરેથોન પણ જોઈને ખૂબ આજે મને બેનિફિટ થયો. દરેક તૈયારી મુંબઈ શિક્ષણ પ્રાથમિક અધિનિયમ 1948 થી બધા કાયદાઓ સર આવડી ગયા. ખૂબ સારું પેપર. થેન્ક યુ વેરી મચ સર. તો ઓવરઓલ એવું લાગે છે કે પેપર જે છે ખૂબ સારું રહ્યું અને વિદ્યાર્થીઓનો એક્સપિરિયન્સ ખૂબ સરસ મજાનો રહ્યો છે. તો અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સ્કૂલ બોર્ડ ભરતીનું પેપર છે એ સક્સેસફુલી કન્ડક્ટ થઈ ગયું છે. પણ હા, જોતા રહેજો આ જ પ્રકારના વિડીયો લક્ષ્યમ એકેડમી સાથે. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.